જય સ્વામિનારાયણ। અતિ તપોબળની ભૂમિ જેને કહેવાય, વિદ્વાનોની ભૂમિ જેને કહેવાય, પંડિતોની ભૂમિ જેને કહેવાય, અને જાણે સરસ્વતીએ સ્વયં નિવાસ કર્યો હોય એવી અતિ રમણીય ભૂમિ જેને કહી શકાય એવું દક્ષિણ ભારતનું મેલકોટ ગામ, ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। જે મેલકોટને પૂર્વકાળમાં યાદવાદ્રી તરીકે ઓળખવામાં આવતું હતું, જ્યાં આજે પણ વિદ્વાનો એ નિવાસ કરીને રહે છે અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એ ત્યાં વિદ્યાભ્યાસ કરવા માટે જાય છે। ભગવાન રામાનુજાચાર્યજી જે યાદવાદ્રીની અંદર 12 વર્ષ સુધી નિવાસ કરીને રહ્યા હતા, અનેક તીર્થોથી છવાયેલી આ ભૂમિ, જેમાં મુખ્ય સંપત નારાયણ ભગવાન કહેતા ચૈલુ નારાયણનું મંદિર આવેલું છે। ચૈલુ કહેતા અતિ સુંદર એવા ભગવાનનું સ્વરૂપ ત્યાં બિરાજમાન છે। આગળના ઇતિહાસમાં નહીં જતા જે સંપત નારાયણ ભગવાન એની સ્થાપના કઈ રીતે થઈ, એનો ઇતિહાસ શું છે, તો એકવાર રામાનુજાચાર્યજી અને ભગવાને સ્વપ્નની અંદર કહ્યું કે મારી જે ઉત્સવ મૂર્તિ જે રામપ્રિય એવા નામથી પ્રસિદ્ધ છે એ અત્યારે દિલ્હીના રાજાના રાજભવનમાં રાખેલી છે, ત્યાં જઈ અને તમે એને લઈ આવો। સ્વપ્નમાંથી જાગીને પ્રસન્ન દિલના યતિરાજે તે સંપૂર્ણ વૃત્તાંત એ રાજા વિષ્ણુવર્ધનને કીધું, અને એ સાંભળીને રાજાએ કીધું કે મહારાજ, તમે સર્વે સમર્થ છો, સાક્ષાત નારાયણનું સ્વરૂપ છો અને સમસ્ત જગતનું રક્ષણ કરનારા આપ આચાર્ય છો, તો હે પરમહંસ સ્વરૂપ, આપના માટે જગતના બધા જ કાર્ય સાધ્ય છે, માટે આપ જો દિલ્હી જાઓ તો આપના તપોબળથી પ્રભાવિત થઈ અને દિલ્હીશ્વર રાજા ચોક્કસ ભગવાનની મૂર્તિ આપને સમર્પિત કરી દેશે। રસ્તામાં જે જોઈએ તે ખર્ચ અને સામગ્રી સાધનો એ નિસંકોચ ભાવે સાથે લઈ અને વહેલાસર પ્રસ્થાન કરવાની કૃપા કરો। મારી સમસ્ત શક્તિ કે સમૃદ્ધિ આપના ચરણોમાં હું સમર્પિત કરું છું, આવું વિષ્ણુવર્ધને કહ્યું। રાજાના પૂરતા પ્રમાણમાં દ્રવ્ય યતિરાજના ચરણોમાં રાજાએ સમર્પિત કરી દીધું, અને એ વખતે યતિરાજ અસંખ્ય શિષ્ય સમુદાયની સાથે ભગવાન શ્રી રામપ્રિયને લાવવા માટે શુભ મુહૂર્ત એમાં શીઘ્ર પ્રયાણ કરી અને દિલ્હી તરફ ચાલી નીકળ્યા। ભવ્ય ઉર્ધ્વપુંડ તિલક, કમલાક્ષ અને તુલસીની માળાથી વિભૂષિત પવિત્ર કાશાય વસ્ત્ર અને શિર ઉપર સાફાવાળા યતિરાજના હજારો શિષ્ય એમના ચરિત્રની ગાથાઓને સંભળાવતા હતા, તેમજ પંચઘાટીનો પાઠ કરનારા હજારો શિષ્યો અને સૈનિકોની સાથે યતિરાજ દિલ્હી પહોંચ્યા। યતિરાજની વિશાળ વૈષ્ણવી મંડળીને દેખી અને દિલ્હીશ્વરને અત્યંત વિસ્મય થયો। એણે યથાયોગ્ય સત્કાર્યની સાથે પ્રેમપૂર્વક યતિરાજને આગમનનું કારણ પૂછ્યું, ત્યારે પોતાના શિષ્યો દ્વારા દિલ્હી આવવાનું પ્રયોજન બતાવ્યું। તે સાંભળીને દિલ્હીશ્વર ઘણું રાજી થયા અને એમણે રાજકીય વૈભવની સાથે યતિરાજનું સ્વાગત કર્યું। યતિરાજની સામે હાથ જોડી ઊભા રહ્યા અને બોલ્યા કે કૃપા કરીને મારે યોગ્ય જો કાંઈ સેવા હોય તો મને કહો। ત્યારે યતિરાજ રામાનુજાચાર્યજી કહે કે મને સ્વપ્નની અંદર ભગવાને કીધું છે કે આપના રાજ્ય મહેલમાં મારા આરાધ્ય ઈષ્ટદેવ એવા શ્રી રામપ્રિય ભગવાનની મૂર્તિ વિદ્યમાન છે, એ મૂર્તિને લઈ જઈ અને અમે યાત્રાદી ઉપર મંદિરમાં પ્રતિષ્ઠિત કરવાની અમારી ઈચ્છા છે, એટલે તે મૂર્તિ અમને આપો। બાદશાહે પોતાના મહેલમાં રાખેલી ઘણી મૂર્તિઓ બતાવી કે જેને કદાચ રામાનુજાચાર્યજી પારખી ન શકે આવો એને વહેમ હતો, પરંતુ તેમાં એક પણ મૂર્તિ એવી ન દેખાણી કે જે રામપ્રિય ભગવાનની હોય। પછી યતિરાજે બધી મૂર્તિઓ બતાવો એમ કહ્યું, ત્યારે બાદશાહે કહ્યું કે જો રામપ્રિય તમારા આરાધ્ય ઈષ્ટદેવ હોય તો તમારા બોલાવાથી તે સ્વયં અહીં કેમ આવી જતા નથી? અને આવું સાંભળીને યતિરાજ નિરુત્તર થઈ ગયા અને થોડો સમય શરમાઈ અને રાજમહેલથી બહાર નીકળ્યા। અને એ જ વખતે રાત્રે ભગવાને સ્વપ્નમાં કહ્યું કે યતિરાજ, તમે વ્યર્થ ચિંતા શા માટે કરો છો? હું રાજમહેલમાં રાજકન્યાના પરમ આરાધ્ય દેવના રૂપમાં પૂજાઉં છું અને એના નિવાસ સ્થાનમાં જ છું। પછી સવારમાં બધું વૃત્તાંત બાદશાહને કેવડાવ્યું, ત્યારે બાદશાહને આશ્ચર્ય થયું અને પછી એને રાજકન્યાના નિવાસ સ્થાને પહોંચાડ્યા। ત્યારે યતિરાજે કહ્યું કે પિતાંબરધારી કસ્તુરીના તિલકથી વિભૂષિત, જેની અવસ્થા તથા રૂપ અવર્ણ્ય હતા,
દિવ્ય આભૂષણોથી અલંકૃત, જેનું મુખ કમળ હતું, રમણીય હતું અને ચરણોમાં નુપુર હતા. આવા ભગવાનના રામપ્રિય યતિરાજની સામે હાસ્યપૂર્ણ મુદ્રામાં ચાલ્યા આવતા હતા. યતિરાજે ઉચ્ચારેલા સેલ્વ પિલ્લે સંપત કુમાર આવા પ્રિય શબ્દને સાંભળીને પ્રેમ સાગરમાં ડૂબકી લગાવતા તે રાજ્ય કન્યાના શયનાગારનો ત્યાગ કરી અને ભગવાન યતિરાજના ખોળામાં બિરાજમાન થઈ ગયા. આ મારી સામે સંપત પુત્ર છે એમ કહી અને તેમણે શ્રી સંપતનું આલિંગન કર્યું અને તે દિવસથી સંપત કુમાર આવું નામ પ્રસિદ્ધ થયું ભગવાનનું. યતિરાજે ભગવાનને પોતાના પુત્ર માનીને વારંવાર આલિંગન કર્યું. આશ્ચર્ય ઘટનાને દેખી અને દિલીશ્વર બાદશાહ અને બીજા ઘણા લોકો ગંભીર અને સ્થિર થઈ ગયા. તેથી સૌએ યતિરાજને મહાન અલૌકિક મહાપુરુષ માની અને એના ચરણોમાં પ્રણામ કર્યા. દિલ્હી નરેશ પાસે સત્કાર પામેલા યતિરાજ ત્યાંથી નીકળવાની તૈયારી કરતા હતા અને એ જ વખતે પોતાના આરાધ્ય દેવના વિયોગથી રાજકન્યાને ઘણું દુઃખ થયું. સખીઓ દ્વારા કન્યાનું દુઃખ જાણી અને બાદશાહ પણ કન્યાના સુખ માટે થઈ અને શ્રી સંપત કુમારને પાછા માગવા લાગ્યા. ત્યારે યતિરાજે કહ્યું કે તમે પહેલાં પોતાના વચનોને યાદ કરો. તમે કહ્યું હતું કે જો રામપ્રિય તમારા દેવતા હોય તો ચાલીને સ્વયં તમારી પાસે આવી જશે. એ પ્રમાણે જ અમારા દેવતા અમારી પાસે ચાલીને આવી ગયા છે. આ સ્થિતિમાં અમે હવે ભગવાનને પાછા આપીશું નહીં. યતિરાજનું વચન સાંભળી અને યુક્તિહીન બાદશાહ લજ્જિત થઈ ગયા અને પછી પોતાના મંત્રીઓની સાથે વિચાર વિમર્શ કરી અને પોતાની વિયોગીની પુત્રીને પણ તેની સાથે મોકલવાનો નિર્ણય કર્યો. એ પ્રમાણે તેણે શ્રી રામપ્રિય ભગવાનને પાલખીમાં બિરાજમાન કર્યા. ત્યારે તેની સાથે પોતાની પુત્રીને પણ બેસાડી દીધી. વળી તેને ઉપહારના રૂપમાં ઘણું ધન ઘરેણાં વસ્ત્ર આપી અને રામાનુજાચાર્યની સાથે પ્રિયા સહિત રામપ્રિયને વિદાય આપી કહેતા પોતાની દીકરીને વળાવી. વળી તેના સન્માનને માટે પોતાના પુત્રને પણ ચતુરંગીણી સેના આપીને મોકલ્યો. આ પ્રમાણે જેમ લંકા વિજય પછી ભગવાન રામે અયોધ્યા જવા માટે જેમ પ્રસ્થાન કર્યું એમ યતિરાજ રામાનુજાચાર્યજીએ ભગવાન શ્રી સંપતકુમાર, તેની પ્રિયા રાજકુમારી, ચતુરંગીણી સેના, વૈષ્ણવોની મંડળી અને દિલ્હીશ રાજકુમારની સાથે યાદવાદ્રી જવા માટે પ્રસ્થાન કર્યું, કહેતા મેલકોટા જવા માટે પ્રસ્થાન કર્યું. યતિરાજ રામાનુજાચાર્યજી સંપતકુમાર ભગવાન અને યવન રાજકન્યાને સાથે લઈ અને જ્યારે દિલ્હીથી યાદવાદ્રી તરફ જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં એણે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, આ રાજકન્યા આપને અત્યંત પ્રિય લાગે છે, તેથી તે અમારે માટે પણ સન્માન કરવા યોગ્ય છે. પણ રાજમહેલમાં ઉછરેલી આ સમસ્ત સુખ સગવડની અંદર રહેલી આ કોમળ જેનું શરીર છે એને મેં યાદવાદ્રીમાં કઈ જગ્યાએ રાખશું? આવી યતિરાજની પ્રાર્થના સાંભળીને આશ્ચર્યજનક ઘટના બની કે અકસ્માત રાજકન્યા શ્રી સંપત કુમારના ભગવાનના શ્રી વિગ્રહ કહેતા મૂર્તિમાં વિલીન થઈ ગઈ. અને આ ઘટનાથી સૌને ઘણું આશ્ચર્ય થયું અને સૈન્ય સાથે ચાલેલો રાજકુમાર પણ પોતાની બેનને નહીં દેખીને ઘણો દુઃખી થઈ ગયો. પછી યતિરાજે એને સમજાવ્યા કે ભગવાનને અનન્ય પ્રિય હતી એટલે તે અનન્યતાને કારણે જ ભગવાનમાં એકાકાર થઈ ગઈ છે. તે પછી બધા લોકો શ્રી નારાયણપુર પહોંચ્યા અને યાદવાદ્રી ઉપર શાસ્ત્રીય વિધિથી તે મૂર્તિનું પ્રોક્ષણ કરી અને યતિરાજ રામાનુજાચાર્યજીએ મૂળ મૂર્તિની સમીપે જ શ્રી સંપતકુમાર ભગવાનને પ્રતિષ્ઠિત કરી દીધા. યતિરાજે આ પ્રમાણે ભગવદ્ વિગ્રહમાં પુત્ર વત્સલતા સ્થાપિત કરી બધા જ ઉત્સવમાં તેમને જ કરતા માની અને ભાવપૂર્વક વિવિધ ઉત્સવ કરવા લાગ્યા. સૌને માટે ભગવત તીર્થ અને પ્રસાદ સુલભ કરી દીધા અને આ સમયમાં તેણે ભગવાનના શ્રી વિગ્રહમાં વિલીન એવા રાજકુમારીની મૂર્તિ કરાવી અને ભગવાનના ચરણારવિંદ પાસે સવિધિસર સ્થાપના કરી અને તેની આરાધનાની વ્યવસ્થા કરી. પોતાની બહેનના અર્ચા વિગ્રહને પ્રતિષ્ઠિત દેખી તથા યતિરાજની આજ્ઞા લઈ અને યવન કુમાર પણ પાછા દિલ્હી જવા માટે રવાના થઈ ગયા અને દિલ્હી જઈ અને પોતાના પિતાની આગળ જે બનેલી ઘટના હતી તમામ વૃત્તાંત કહી સંભળાયું અને પોતાની પુત્રીના સ્થૂળ શરીરનું પરમાત્મામાં વિલીન થવું સાંભળી બાદશાહ તો અત્યંત આશ્ચર્યને પામી ગયો અને પંડિતોએ બતાવ્યું કે ભગવાનમાં અનન્ય પ્રેમ હોવાને લીધે આવું થયું છે. તમારી પુત્રીને ધન્ય છે કે સહશરીરે ભગવાનમાં એ લીન થઈ ગયા છે. આ સાંભળી અને દિલીશ્વર રાજાએ પોતાના ભગવાનની અને યતિરાજની પૂર્ણ કૃપા માની
અને પછી તેણે પોતાના જમાઈ ભગવાન સંપતકુમારની સેવામાં ઘણું ધન અને ગામોની જાગીર અર્પણ કરી અને વળી યવનેશ્વર યાદવાદ્રી ઉપર જઈને યતિરાજના દર્શન કર્યા. આજે પણ સંપત નારાયણ ભગવાન એના ચરણારવિંદની અંદર એ દિલ્હીના રાજકુમારી એનું સ્થાન બીબી લક્ષ્મી તરીકે આજે પણ આપણે દર્શન કરી શકીએ છીએ. તો આ છે સંપત નારાયણ ભગવાન અને બીબી લક્ષ્મીજીનો ઇતિહાસ.